श्रावण माधुर्य। ब्रह्मा जी का वेद बोले, अंतर का भेद खोले। પૂજ્ય મોરારી બાપુ કહે છે કે સત્યનું ઘર છે માણસની જીભ, પ્રેમનું ઘર છે માણસનું હૃદય અને કરુણાનું ઘર છે માણસની આંખો. શિવની આંખમાં નરી કરુણાનો વાસ છે. કાશીની યાત્રાથી જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વ્રજની યાત્રાથી ભક્તિ પ્રાપ્ત થાય છે. નર્મદાની યાત્રાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. કૈલાસ માનસરોવરની યાત્રાથી ચિત્ત શુદ્ધિ થાય છે. અમરનાથની યાત્રાથી પાપ તાપ અને સંતાપ દૂર થાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રાથી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. ભીમાશંકર પહાડ જેવી પીડાને પણ ઓગાળે છે. આજે આપણે વાત કરીએ ભીમાશંકરની. ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું છે. આ મંદિર પુણેના શિવાજીનગરથી 127 કિલોમીટર દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નદીની ઉદ્ગમ સ્થાન પણ કહેવાય છે. આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણ નદી મળે છે. આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. પ્રાચીન વિશ્વકર્મા સ્થાપતિઓએ હાંસલ કરેલું પ્રાવીણ્ય અને ચોકસાઈ આ મંદિરમાં જોવા મળે છે. આનું નિર્માણ 13મી સદીમાં થયું હતું અને સભા મંડપ 18મી સદીમાં નાના ફડણવીસે બંધાવડાવ્યો હતો. મંદિરનું શિખર પણ નાના ફડણવીસે બનાવડાવ્યું હતું. મહાન મરાઠા શાસક શિવાજીએ આ મંદિરની માટે ખૂબ ભક્તિભાવ હતો. અન્ય શિવ મંદિરની જેમ જ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે. સંત જ્ઞાનેશ્વર ત્રંબકેશ્વર અને ભીમાશંકરની મુલાકાત લીધી હોવાનું પણ મનાય છે. અહીંના પટાંગણમાં રોમન શૈલીનો એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે. આ ઘંટ ચીમાજી અપ્પા એટલે કે બાજીરાવ પેશવા પ્રથમના ભાઈ અને નાના સાહેબ પેશવાના કાકા દ્વારા ભેટમાં અપાયો હોવાનું મનાય છે. પોર્ટુગીઝ સામેના યુદ્ધ વિજય પછી ચીમાજી અપ્પાએ વસઈના કિલ્લાના 2 વિશાળ ઘંટ લઈ લીધા. તેમાંનો એક તેમણે અહીં ભીમાશંકરને અર્પણ કર્યો અને બીજો વાઈ નજીકના કૃષ્ણા નદી કિનારે આવેલા મેનુવાલી શિવ મંદિરને અર્પણ કર્યું. ભીમાશંકર મંદિરની બાજુમાં કમલાજાનું સ્મારક છે. કમલાજા એ પાર્વતીનો એક અવતાર છે. ભીમાશંકર મંદિરની પાછળ મોક્ષકુંડ તીર્થ આવેલું છે. ભગવાન શિવે ભીમા નામના રાક્ષસને હણ્યો એટલે ભીમાશંકર નામ પડ્યું એમ પણ માનવામાં આવે છે. યુદ્ધ પછી ભગવાન શિવને જે પરસેવો વળ્યો તેમાંથી ભીમારથી નદી બની. આ મંદિરના દર્શન કરવાથી કપરામાં કપરી પરિસ્થિતિ સામે લડવાની હિંમત મળે છે. બોલો ઓમ નમઃ શિવાય.